ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ, કેમ છો? મજામાં ને? અત્યારે આપણે ચેપ્ટર નંબર 4 માં બે લેક્ચર પૂરા કર્યા રાસાયણિક ગતિકીના. હવે આજે આપણે વાત કરવી છે લેક્ચર નંબર 3 માં. તો આ પાઠમાં આગળ વધીએ. અત્યાર સુધીનું ચાલેલું છે એટલું તમે બરોબર તૈયારી કરી હશે. ન સમજાય તો પાછા પૂછી લેજો, મૂંઝાતા નહીં. તો આપણે અત્યાર સુધી વાત કરી રાસાયણિક પ્રક્રિયા માટે સરેરાશ વેગ અને ત્વરિત વેગ કેમ. તો આપણે અત્યાર સુધી એવી વાત થઈ કે વેગ એટલે સાંદ્રતાના છેદમાં સમય. આપણે આ સાદા વેગની વાત કરી. સાંદ્રતામાં થતો ફેરફાર છેદમાં એ ફેરફાર થવા માટે લાગતો સમય. તો હવે આપણે થોડોક આ પાઠમાં આગળ વધીએ કે રાસાયણિક પ્રક્રિયાના વેગને અસર કરતા પરિબળો. રાસાયણિક પ્રક્રિયા વેગને અસર કરતા પરિબળો. આમ તો રાસાયણિક પ્રક્રિયા છે એનો વેગ એટલે કેટલા સમયમાં પ્રક્રિયા પૂરી થાય એને અસર કરતા ઘણા પરિબળ છે, પણ એમાંથી આપણે આટલા પરિબળ ધ્યાન લેવાના છે. પહેલું સાંદ્રતા એટલે કે પ્રક્રિયકોની સાંદ્રતા. બીજું, જો વાયુરૂપ પ્રક્રિયા હોય તો વાયુનું દબાણ છે એને જ શું કહેવાય? સાંદ્રતા. એટલે કે સાંદ્રતા એટલે પ્રક્રિયકની સાંદ્રતા, બીજું દબાણ, ત્રીજું તાપમાન અને ચોથું પરિબળ છે ઉદ્દીપક. ભાઈ સાંદ્રતામાં ફેરફાર કરો તો વેગમાં ફેરફાર થાય. વાયુરૂપ પ્રક્રિયા હોય ત્યારે દબાણમાં ફેરફાર કરો તો વેગમાં ફેરફાર થાય. તાપમાન બદલાવશો તો વેગમાં વધારો થાય ને ઘટાડો થાય. હવે કેવી પ્રક્રિયા છે આ ખાસ યાદ રાખજો. ઉષ્મા શોષક પ્રક્રિયા હોય, ઉષ્મા શોષક, અને બીજી પ્રક્રિયા હોય ઉષ્માક્ષેપક. આ બધું આપણી ટેક્સ્ટ બુકમાં નથી, પણ સમજી લો કે ઉષ્મા શોષક પ્રક્રિયા હોય તો એને ઉષ્મા જોઈ છે અને તમે એને આપો તો એને મજા આવે તો એટલી ઝડપથી પ્રક્રિયા થાય. પણ ઉષ્માક્ષેપક પ્રક્રિયા હોય એને ઉષ્મા જોતી ન હોય, ઉષ્મા દૂર કરતી હોય, તમે સામે હાલીને વળી ગરમ કરો તો એને મજા ન આવે તો પ્રક્રિયા કેવી થઈ જાય? ધીમી. અને છેલ્લું પરિબળ છે ઉદ્દીપક. આ બધા પરિબળ આપણે ડિટેલમાં સમજવાના છે. તો હવે ખૂબ અગત્યનો આપણે પ્રશ્ન ભણવાનો છે. આમાં ખાલી અત્યારે તમારે પરિબળ જ યાદ રાખવાના. રાસાયણિક પ્રક્રિયા વેગને અસર કરતા પરિબળો કયા કયા? તો કે સાંદ્રતા, દબાણ, તાપમાન અને ઉદ્દીપક. ચાલો હવે આગળનો મોટો નવો પ્રશ્ન ભણીએ. સાંદ્રતાની અસર છે એટલે કે સાંદ્રતાને આધારે સંકળાયેલો પ્રશ્ન છે. વેગ નિયમ અથવા એને કહેવાય વેગ અભિવ્યક્તિ અથવા એને કહેવાય વેગ રજૂઆત. ઉદાહરણ આપી સમજાવો. બે માર્ક્સ નો પ્રશ્ન છે, સમજી લેજો. વેગ નિયમ, વેગ રજૂઆત, વેગ નિયમ, વેગ અભિવ્યક્તિ, વેગ રજૂઆત. કોઈ પણ પ્રશ્ન પૂછે બધામાં આન્સર એક જ આવશે. તો બરોબર સમજીએ આપણે વેગ નિયમ કોને કહેવાય અથવા વેગ અભિવ્યક્તિ કોને કહેવાય અથવા વેગ રજૂઆત. તો કે રાસાયણિક પ્રક્રિયા વેગને પ્રક્રિયકોની સાંદ્રતાના અનુસંધાને અથવા પર્યાય રજૂ કરવાને વેગ નિયમ કહે છે. ટૂંકમાં વેગ કોના આધારે લખવાનો છે? તો કે કોઈ પણ પ્રક્રિયાનો વેગ એ પ્રક્રિયામાં રહેલા પ્રક્રિયકોની સાંદ્રતાની સાપેક્ષ અનુસંધાન એટલે સાપેક્ષ. સાંદ્રતાની સાપેક્ષમાં જે નિયમ વેગ લખો એને કહેવાય વેગ નિયમ.
અથવા એને કહેવાય વેગ અભિવ્યક્તિ અથવા એને કહેવાય વેગ રજૂઆત. આ વેગ રજૂઆત એટલે આ વેગ નિયમ, આ વેગ નિયમ છે એ સહેલો હોતો નથી. ભાઈ તમે પ્રક્રિયા જોઈને સરળતાથી વેગ નિયમ લખી શકો નહીં. આમાં તો શું કરવું પડે તો કે પ્રક્રિયક અને નિપજની સાંદ્રતાના મોટા ગાળામાં અભ્યાસ કરીને વેગ રજૂઆત કરી શકાય. અત્યારે નહીં સમજાય પણ હમણાં ઉદાહરણ લઈને સમજાવ એટલે કે આ વેગ રજૂઆત સહેલી નથી. તમે પ્રક્રિયા જોઈને એના ઉપરથી અત્યાર લગી આપણે લાસ્ટ લેક્ચરમાં જે વેગ લખતા હતા તો પ્રક્રિયા ઉપરથી ફટ દઈ લખી નાખતા. પ્રક્રિયા હોય તો આગળ માઇનસ, સહગુણક હોય તો આગળ સહગુણક મૂકી દેતા હતા 1/, અને ડેલ્ટા જે પ્રક્રિયા કોઈ એની સાંદ્રતા છેદમાં ડેલ્ટા ટી. આ એવી રીતે નથી. હવે સમજો. ધારો કે એક સિમ્પલ ઉદાહરણ લઉં છું. પ્રક્રિયા R થી B છે. તો આ પ્રક્રિયાનો વેગ નિયમ કેવો છે તો આમ લખાય વેગ ચલે છે સાંદ્રતાની કોઈ ઘાતાંક. ઘાતાંક કેટલી છે ખબર નથી એટલે મેં અત્યારે n અજ્ઞાત લખી નાખ્યું. તો આ કઈ ઘાતાંકના સમપ્રમાણમાં પ્રક્રિયાનો વેગ છે આવું જે સમીકરણ હોય એને કહેવાય વેગ નિયમ. એક બીજી પ્રક્રિયા લઉં છું. ધારો કે AA વત્તા BB gives CC વત્તા DD આવી એક પ્રક્રિયા છે. આ પ્રક્રિયામાં સ્મોલ a નો મોલ છે, સ્મોલ b ના મોલ છે, સ્મોલ c ના મોલ છે, સ્મોલ d ના મોલ છે. હવે આ પ્રક્રિયામાં ઘણા બધા પ્રયોગો કર્યા બાદ આવો વેગ નિયમ લખી શકાય કે વેગ ચલે છે પ્રક્રિયકની. આમાં નિપજની સાંદ્રતા નહીં આવે, માત્ર કોની આવશે? પ્રક્રિયક. તો પ્રક્રિયક એની સાંદ્રતા, એનો ઘાતાંક ખબર નથી એટલે x. પ્રક્રિયક b ની સાંદ્રતા, એનો ઘાતાંક ખબર નથી એટલે y. આ ચલન ગાડી નાખું તો આમ લખીએ કે વેગ બરાબર k a ની x ઘાત b ની y ઘાત. આયા k છે વેગ અચળાંક કહેવાય. શું કહેવાય? વેગના સમીકરણનો અચળાંક એટલે વેગ અચળાંક. વેગ અચળાંક છે જે તાપમાન પર આધાર રાખે છે. આ યાદ રાખજો, એ તાપમાન પર આધાર રાખે છે. તો આવું જે સમીકરણ હોય આવું એને શું કહેવાય? વેગ નિયમ અથવા વેગ રજૂઆત અથવા એને કહેવાય વેગ અભિવ્યક્તિ. હવે આપણે રાસાયણિક પ્રક્રિયાનું જ ઉદાહરણ લઉં. ધ્યાન આપજો બરોબર. આ એક પ્રક્રિયા છે H2 વત્તા I2 gives 2HI. આ એક પ્રક્રિયા છે. તો આનો વેગ સમીકરણ આવું થયું વેગ બરાબર k જ્યાં વેગ અચળાંક છે. H2 ની સાંદ્રતાની 1 ઘાત I2 ની સાંદ્રતાની 1 ઘાત. આ શું દર્શાવે છે તો કે આ પ્રક્રિયા છે એનો વેગ H2 ની સાંદ્રતાના સમપ્રમાણમાં છે, I2 ની સાંદ્રતાના સમપ્રમાણમાં. તમને કહી તો સાહેબ અહીંયા એકડો એકડો છે એટલે અહીંયા એકડો આવે એવું નથી. આ ઘાતાંક કેમ નક્કી કરવાના તો કે એના માટે ઘણા પ્રયોગ કરવા પડે. કેવી રીતના તો કે પહેલી વાર એક પાત્રમાં H2 અને I2 છે એની ચોક્કસ સાંદ્રતા રાખી પ્રક્રિયા થવા દેવાની. 10 મિનિટનો સમય પસાર થાય, પાછી સાંદ્રતાઓ માપવાની અને વેગ આપણે જે જૂનો વેગ ગણતા હતા સાંદ્રતાનો ફેરફાર છેદમાં સમય એમ ગણવાનો. હવે આ જ બે પ્રક્રિયકો બીજી વાર પ્રયોગ કરવાનો. હવે એમાં આપણે I2 ની સાંદ્રતા પહેલા રાખી હતી એટલી જ રાખશું, H2 ની સાંદ્રતા બમણી કરશું. H2 ની સાંદ્રતા બમણી કરી, પાછો 10 મિનિટનો સમય પસાર થવા દીધો, પાછો વેગ માપ્યો. તો એ વેગ પહેલી વાર જે વેગ મળ્યો તો એના કરતા બમણો થયો. પછી 3 ગણી કરી, વેગ 3 ગણો થયો. 4 ગણી કરી, વેગ 4 ગણો થયો.
જેટલા ગણી મેં H2 ની સાંદ્રતા વધારી એટલા જ ગણો વેગ વધ્યો, એટલે એમ કહેવાય કે આ પ્રક્રિયાનો વેગ H2 ની સાંદ્રતાના સમપ્રમાણમાં છે. હવે બીજી વાર આટલા ઘણા બધા પ્રયોગ થઈ ગયા, આપણે H2 ની ઘાતાંક નક્કી કરી લીધી. હવે કોની ઘાત નક્કી કરવાની? I2 ની. તો I2 ની ઘાત નક્કી કરવા માટે આ વખતે H2 ની સાંદ્રતા કેવી રાખશું? અચળ, એને નહીં બદલાવી. I2 ની સાંદ્રતા બદલાવતા જશું. I2 ની સાંદ્રતા બદલાતા વેગ કેટલા ગણો બદલાય છે જોવાનું, અને એના ઉપરથી ઘાતાંક મળી જાય. અહીંયા મહત્વની વાત છે, આ તત્વ યોગમિતિ ગુણાંક A B છે, એને આ સાંદ્રતાના ઘાતાંક સાથે કોઈ સંબંધ નથી. એનો મતલબ કે અહીંયા A અને B છે તો અહીંયા કંઈક A B આવે એવું જરૂર નથી. અહીંયા જે આપણો A ઉપર આવે એવું જરૂર નથી. આમાં આવ્યો, જો અહીંયા એક છે તો અહીંયા એક આવ્યો, અહીંયા એક છે તો અહીંયા, એ બે હરખાઈ હોઈ શકે અને જુદાઈ હોય. આ આંકડા છે એ તો આપણે બેલેન્સ કરવા માટે મૂક્યા હોય, અને આ જે ઘાતાંક મૂકીએ છે એ તો પ્રાયોગિક રીતે મુકાય. એ કઈ રીતે મુકાય? પ્રાયોગિક રીતે. હજી એક ઉદાહરણ લો. દાખલા તરીકે બીજું એક ઉદાહરણ, N2O5 નું વિઘટન છે, એના 2 મોલ છે, તો એમાંથી બને છે NO2 4 મોલ વત્તા O2. આ N2O5 ના વિઘટનની પ્રક્રિયા છે. આનો વેગ સમીકરણ પ્રાયોગિક રીતે આવ્યું છે. હવે k વેગ અચળાંક ઇન્ટુ N2O5 ની સાંદ્રતાની 1 ઘાત. અહીંયા જો આ બદલાઈ ગયો, અહીંયા બગડો છે પણ આ એકડો આવ્યો. આ બગડો તો બેલેન્સ કરવા મૂક્યો છે, અને આ એકડો આવ્યો એનો મતલબ શું? તો કે આ પ્રક્રિયાનો વેગ છે N2O5 ની સાંદ્રતાના સમપ્રમાણમાં છે. જો N2O5 ની સાંદ્રતા પહેલેથી ડબલ લઈ લઉં તો વેગ હતો એના કરતા ડબલ થઈ જાય. 4 ગણી લઈ લઉં તો વેગ હતો એના કરતા 4 ગણો થાય. તો જેટલા ગણી હું સાંદ્રતામાં ફેરફાર કરું એટલા જ ગણો વેગમાં ફેરફાર થાય છે. તો આ ઘાતાંક, હવે તમને કહે છે અમને કેમ ખબર પડે કે અહીંયા ઘાતાંક કયા આવે? તમે કે હું એક પણ વ્યક્તિ પ્રક્રિયા જોઈ અને આવો વેગ સમીકરણ લખી શકાય નહીં. સાદો લખીએ કે આને આમ લખીએ કે -1/d અથવા ડેલ્ટા N2O5/dt બરાબર 1/4 ડેલ્ટા NO2/delta T. એ લખી શકાય. કાલ આપણે લખતા હતા એવા આના ઉપરથી લખવું હોય તો એ સાદો વેગ લખી શકાય કે -1/delta ડેલ્ટા N2O5/delta T. આવો લખી શકાય. આ વિકલ્પ સાદું વેગ સમીકરણ છે, આ લખી શકાય. પણ પ્રક્રિયા જોઈને આવો વેગ નિયમ કે વેગ રજૂઆત આપણે લખી ન શકીએ. આ પ્રાયોગિક રીતે સાબિત થયેલું છે, પણ આ તો મને યાદ હોય એટલે હું આ લખી શકું છું. પ્રાયોગિક રીતે આ સાબિત થાય. કાલવાળી એક પ્રક્રિયા પાછી યાદ કરી લઈએ. 5Br- વત્તા BrO3- વત્તા 6H+ gives Br2 3Br2 વત્તા 3H2O. તો આ પ્રક્રિયા છે, એનો વેગ સમીકરણ વેગ નિયમ આવો છે કે Br- ની 1 ઘાત BrO3- ની 1 ઘાત અને H+ ની 2 ઘાત. એનો મતલબ કે આ પ્રક્રિયાનો વેગ Br- ના 1 ઘાતના સમપ્રમાણમાં, BrO3- ના 1 ઘાતના સમપ્રમાણમાં, પણ H+ ની સાંદ્રતાના વર્ગના સમપ્રમાણ. તો આ બધા ઉદાહરણ કોના છે? વેગ અભિવ્યક્તિ. એમાંય ખાસ કરીને સાદી પ્રક્રિયા હોય તેનો વેગ નિયમ પ્રાયોગિક રીતે શોધવો સહેલો છે, પણ સરળ પ્રક્રિયા ન હોય. હવે આ બે વાત છે, સરળ પ્રક્રિયા કોને કહેવાય અને જટિલ અથવા સંકીર્ણ પ્રક્રિયા કોને કહેવાય, એની વચ્ચે વાત કરું. જે પ્રક્રિયા એક જ તબક્કામાં થતી હોય, સરળ પ્રક્રિયા કોને કહેવાય ભાઈ? તો કે જે પ્રક્રિયા એક જ તબક્કામાં પૂરી થઈ જતી હોય, વચ્ચે કોઈ મધ્યવર્તી સ્ટેપ ન હોય, ઘરેથી નીકળ્યા સીધા સ્કૂલે, તો એક તબક્કો કહેવાય, એને સરળ પ્રક્રિયા. પણ જે પ્રક્રિયા કરતા વધારે તબક્કામાં થતી હોય, પેલા પ્રક્રિયા હોય એટલે કે એક થી વધુ તબક્કામાં થતી હોય, એને કહેવાય જટિલ અથવા સંકીર્ણ પ્રક્રિયા. આ પ્રક્રિયા છે
એ પ્રક્રિયકારમાંથી મધ્યવર્તી બને, મધ્યવર્તીમાંથી પછી નિપજ બને. આવા બે કે વધારે તબક્કા હોય અને એમાં અમુક તબક્કો પાછો પરાવર્તન એટલે કે રિવર્સિબલ હોય. તો આવી પ્રક્રિયાને કેવી કહેવાય? જટિલ. સરળ પ્રક્રિયાની વેગ અભિવ્યક્તિ સહેલી હોય એટલે કે એનું સમીકરણ ઝડપથી પ્રાયોગિક રીતે સાબિત કરી શકાય. પણ જટિલ પ્રક્રિયા હોય, હમણાં હું એક ઉદાહરણ લેવાનો છું આના પછી જટિલ પ્રક્રિયાનું, એનો વેગ સમીકરણ બહુ અઘરું. આ વેગ સમીકરણ છે, આ તો ખાલી સાદા ઉદાહરણ છે, આ પ્રક્રિયાના ઉદાહરણ. આ તો વૈજ્ઞાનિકોના અનુભવ અને એની વર્ષોની મહેનત, એના દ્વારા આવા વેગ સમીકરણ રજૂ કરી શકાય. તમારે રજૂ નથી કરવાના આવતા, તમને આ સમીકરણ આપેલું હોય એના ઉપરથી આવશે. અને આ ગોતવાનો હોય તો તમને ડેટા આપેલા હોય, આપણે આના પછી એક એક્ઝામ્પલ લેવાના છે, એમાં બધું હોય જશે. પેલા આટલું ટેક્સ્ટ બુકમાં વ્યવસ્થિત નથી, તો તમારે આમાં વર્ણન તો બહુ ઓછું છે, ખાલી ઉદાહરણ આપ્યા છે, 2 માર્કમાં પૂછાય. બરોબર? તો આટલો એક સ્ક્રીનશોટ લઈ લો. હજી આમાં જટિલ પ્રક્રિયાનું ઉદાહરણ સમજાવી પછી એક આપણે ઉદાહરણ લેવું છે. ચલો આટલો સ્ક્રીનશોટ લઈ લો. ચલો એક જટિલ પ્રક્રિયા લઉં છું. H2 + Br2 gives 2HBr. આમ તો H2 + I2 gives 2HI જેવી જ આપણને પ્રક્રિયા લાગે છે, પણ આ પ્રક્રિયા બે દિશામાં થાય છે. પુરોગામી દિશામાં આગળ વધે ને પુરોગામી દિશા કહેવાય, આમ પાછી આવે ને પ્રતિગામી દિશા કહેવાય. એટલે આખી પ્રક્રિયા જે પ્રતિવર્તી પ્રક્રિયા છે. તો આ પ્રક્રિયાનું વિકલન વેગ સમીકરણ પ્રાયોગિક રીતે સાબિત થયેલું છે. યાદ રાખજો મિત્રો, પ્રાયોગિક રીતે. કેવું સમીકરણ આવ્યું છે? તો વેગ બરાબર k1 h2 ની સાંદ્રતાની 1 ઘાત br2 ની સાંદ્રતાની 1/2 ઘાત છેદમાં 1 + k2 * hbr / br2. આવું સમીકરણ છે. આ પ્રક્રિયાનું વેગ નિયમ, વેગ રજૂઆત, વેગ અભિવ્યક્તિ છે. તો તમને એમ થાય કે હમણાં મેં આની હારે કમ્પેરિઝન કરું, H2 + I2 gives 2HI, તો આમાં તો આવું સમીકરણ હતું, વેગ બરાબર k H2 ની 1 ઘાત I2 ની 1 ઘાત. તો આમાં કેમ આટલું મોટું હોય? પ્રાયોગિક રીતે આવ્યું છે. આ સમીકરણમાં છેદમાં કાંઈ નથી, જો એકડો છે, આમાં છેદમાં એકડા કરતા કાંઈક વધારે છે. હવે આ તમને કહી દઉં કે જે પ્રક્રિયામાં આવું વેગ સમીકરણ હોય અને એમાં છેદમાં એકડો હોય, એટલે કે કાંઈ ન હોય, તો એ સાદી પ્રક્રિયા. કેવી કહેવાય? સાદી સરળ પ્રક્રિયા. અને જે પ્રક્રિયામાં આવો વેગ સમીકરણ આપ્યું હોય અને એમાં છેદમાં 1 કરતા કાંઈક વધારે હોય, એટલે સમજી લેવાનું કે એ પ્રક્રિયા જટિલ છે, સંકીર્ણ છે, ગૂંચવણાવાળી છે. સાદી કે સરળ પ્રક્રિયા નથી. સમજાય છે કે વેગ સમીકરણમાં છેદમાં એકડો હોય તો એ સરળ પ્રક્રિયા થઈ ગઈ, અને છેદમાં એકડા કરતા કંઈક વધારે હોય તો એ પ્રક્રિયા કેવી કહેવાય? જટિલ. આ ઉપરનો જે વેગ છે, ઉપરનું સમીકરણ, અંશનો ભાગ, એ મોટા ભાગે કોના માટે હોય? તો કે પુરોગામી પ્રક્રિયા, એટલે કે પ્રક્રિયકમાંથી નિપજ બનવાની જે પ્રક્રિયા છે એના માટે આવે છે. અને જે છેદનું છે એ પાછી આવતી પ્રક્રિયાનો વેગ છે. પૂરો પ્રતિગામી પ્રક્રિયાનો વેગ ક્યાં હોય? નીચે. એટલે કુલ જે આપણને નિપજ મળવી જોઈએ એના કરતા ઓછી મળે, કારણ કે પ્રક્રિયા નિપજ બનતી હોય એમાંથી પાછી આવવા મળે. આ પુરોગામી પ્રક્રિયા છે, એનો વેગ શું થયો? તો કે H2 ની સાંદ્રતાના સમપ્રમાણમાં Br2 ની સાંદ્રતાના વર્ગમૂળના 1/2 ઘાત, એટલે વર્ગમૂળ થાય તો વર્ગમૂળના સમપ્રમાણમાં છે. તો
તો આ પ્રક્રિયામાં જો H2 ની સાંદ્રતા 2 ગણી કરું તો વેગ 2 ગણો થાય. Br2 ની સાંદ્રતા 4 ગણી કરું ત્યારે વેગ કેટલા થાય? 2 ગણો. કેમ? તો કે અહીંયા વર્ગમૂળ છે. હવે આ પ્રક્રિયા છે સમજો એ HBr ની ગેરહાજરીમાં વેગ કેવો થાય? ગેરહાજરી એટલે કે આમાંથી જે HBr નિપજ બને છે ફટાફટ બહાર કાઢી લે પાત્રમાંથી તો પાછી આવે જ નહીં. તો HBr ની ગેરહાજરીમાં શું થાય? તો કે આ પાછી ન આવે તો આટલું ન આવે, એટલું ન આવે તો બાકી શું વધ્યું? તો હાજરીમાં વેગ શું થશે? K1 H2 ની 1 ઘાત Br2 ની 1/2 ઘાત. તો આ ગેરહાજરીમાં વેગ છે. તો આ સમીકરણ ઉપરથી આપણે શું કહી શકીએ? તો મારે જો વધુમાં વધુ નિપજ બનાવવી હોય તો બે કામ કરાય. કઈ? તો કે HBr બને છે ને એટલું ફટાફટ બહાર કાઢી લેવાય એટલે છેદમાં કાંઈ આવે. બીજી વાત, કદાચ બહાર ઓછું કાઢ્યું હોય તો આ પ્રક્રિયામાં જો નીચેનું જોવો તમે, થોડુંક અઘરું છે પણ બરોબર સમજજો. આપણી બુકમાં નથી, આ JEE નીટ લેવલનું છે પણ આમાં ભેગું આવ્યું છે એટલે સમજાઈ દઉં છું કે આ નીચેનો વેગ લખ્યો છે એ પાછી આવવાની પ્રક્રિયા છે. પણ આપણે પાછી જ ઓછી આવવા દેવી હોય તો જો આંકડા HBr જેટલું ઓછું રાખો એટલે આ કિંમત નાની થાય એટલે HBr બહાર કાઢી લો. અથવા તો કે Br2 વધારે રાખી દો, આ વધારે અંશ છેદ વધારે જો એટલે આટલી કિંમત નાની થઈ જાય. તો Br2 ની સાંદ્રતા જેટલી વધારે રાખો એટલો બે બાજુનો ફાયદો. એક તો પુરોગામી પ્રક્રિયા વધશે કારણ કે પ્રક્રિયકની સાંદ્રતા વધે તો નિપજ ઝડપથી બને. લસ સેટેલિયરે કીધું હતું 11 માં યાદ છે ને સંતુલન. તો આની સાંદ્રતા વધારે રાખો એટલે આમ તો વેગ ઝડપી થાય પણ આ વધારે છે એટલે પાછું આવશે ઓછું. તો આવા વેગ સમીકરણ તમારે આ વેગ સમીકરણ યાદ નથી રાખવાના, ગોખવાના નથી. જરૂર પડશે તો તમને વેગ સમીકરણ અથવા કહી દીધું હોય કે આ પ્રક્રિયાનો વેગ છે H2 ની સાંદ્રતાના સમપ્રમાણમાં અને I2 ની સાંદ્રતાના એટલો કે એટલે આપણે આવડી જાય સમપ્રમાણ એટલે 1 ઘાત મૂકી દેવાની. એમ કીધું હોય વર્ગના સમપ્રમાણમાં તો 2 ઘાત મૂકી દેવાની. ઘાત અપૂર્ણાંક કે પૂર્ણાંક ગમે તે હોય છે. તો આટલું સમજાય છે. આ બહુ મહત્વનું છે. બરોબર, એકવાર સ્ક્રીનશોટ લઈ લેજો. ચલો હવે આપણે ઉદાહરણ દ્વારા સમજીએ. આ એક પ્રક્રિયા છે 2NO O2 gives 2NO2. આ પ્રક્રિયાનો મારે વેગ નિયમ તારવવો છે એટલે સાંદ્રતાની ઘાતાંકો તારવવી છે. એના માટે પ્રયોગ કર્યા છે. 4 વાર પ્રયોગ કર્યા છે. પહેલી વાર NO ની સાંદ્રતા મોલારિટીમાં, O2 ની મોલારિટીમાં. NO ની 0.30 મોલર લીધી, O2 ની 0.30 મોલર. ત્યારે વેગ આટલો મળ્યો છે. આ કયો વેગ છે? d1/dNO2/dt અથવા ડેલ્ટા લખો, d લખો. સાદો વેગ છે એટલે કે ચોક્કસ 10 મિનિટ કે 15 મિનિટ કે 20 મિનિટે ચોક્કસ સમય બાદ સાંદ્રતામાં થતો ફેરફાર ઉપરથી તારવેલો વેગ છે જે પ્રાયોગિક રીતે મેળવેલો છે. તો હવે આપણે આના ઉપરથી પહેલા વેગ સમીકરણ લખું છું. વેગ શું લખાય? તો કે પ્રક્રિયકની સાંદ્ર તો કે કયા પ્રક્રિયક છે? તો કે NO અને O2 ભાઈ ઘાતાંક કેટલી લખશું? તો કે અત્યારે ખબર નથી એટલે હું x કહી દઉં અને શું કહી દઉં y. આ મૂકી દીધું. હવે આના ઉપરથી મને 4 સમીકરણ બનશે ને એને હું ઉકેલીશ એટલે આપણને ઘાતાંક મળશે. જો કેમ ઉકેલે. આ પહેલું, આના ઉપરથી પહેલું સમીકરણ બનશે. વેગ કેટલો છે? 0.096. કે ખબર ન હોય. NO ની સાંદ્રતા 0.30 એની ઘાત કેટલી મૂકવાની? x. O2 ની 0.30 એની ઘાત કેટલી મૂકવાની? y. આ સમીકરણ 1 બન્યું. હવે બીજા ઉપરથી બીજું સમીકરણ. પોઈન્ટ વેગ કેટલો છે? 0.384 કે NO ની સાંદ્રતા 0.60 ની x ઘાત, બીજાની આની 0.30 ની y ઘાત. આ સમીકરણ 2 બન્યું.
ત્રીજા પ્રયોગ ઉપરથી ત્રીજું સમીકરણ 0.192 કે 0.30 ની x ઘાત, આ ક્યાંથી લઉં છું? અહીંથી 0.60 ની y ઘાત, આ સમીકરણ 3. આના ઉપરથી ચોથું સમીકરણ 0.768 બરાબર કે 0.60 ની x ઘાત 0.60 ની y ઘાત, આ સમીકરણ 4. કેવી રીતના બન્યા સમીકરણ? બરોબર જોયું? આ 4 સમીકરણ બની ગયા છે. હવે આ સમીકરણને ઉકેલીને મારે x અને y ની કિંમત શોધવાની છે. ગમે મૂકેલો તમે, તમને જેમ મજા આવે મૂકેલો. તો હું થોડુંક સારું પડે એવું કરું. તો જો બીજું અને પહેલું આ બેનો ભાગાકાર કરી નાખો. તો સમીકરણ 2/1 કરું છું. તો આ ઉપર રાખું, આ નીચે રાખું. તો 0.384/0.096 બરાબર કે 0.60 ની x ઘાત 0.30 ની y ઘાત છેદમાં કે 0.30 ની x ઘાત 0.30 ની y ઘાત. આ 2/1 કર્યું. 0.384/0.096 એનો જવાબ આવશે 4. 96 192, 192 384. જવાબ કેટલો આવ્યો? 4. કેલ્સીથી ભાગાકાર કરી લેવાનો, બહુ સહેલું છે. ન ફાવે તો કેલ્સીથી ભાગાકાર કરવાનો. 0.384/0.096 જવાબ આવે 4. 4 આવી ગયો. આ કે ઉડી ગયા. 0.060 ને 0.30 ને 0.60 બેયની ઘાત x છે. તો લખીએ કાંઈ 0.6/0.3 આખાની કેટલી ઘાત? x. આ બે હરખું જે ઉડી ગયું. તો 4. 6/3 એટલે 2 ની x ઘાત. તો 4 એટલે 2 નો વર્ગ ન લખીએ કાંઈ? 2 નો વર્ગ બરાબર 2 ની x. આધાર હરખા દો, ઘાતાંક હરખા દો. x બરાબર કેટલું આવી ગયું? 2. જો આપણને x ની કિંમત મળી ગઈ 2. હવે મારે y ની કિંમત શોધવાની છે. એવા બે પદ લ્યો જેમાં y x ઉડી જાય, y વધે. તો 3/1 કરી દો. સમીકરણ 3/1 ગમે એ કરી શકાય ઈઝીલી. તમને જે અનુકૂળ આવે એ કરી શકાય. પણ એવું ગોતવાનું કે એક x કે y બેમાંથી એકનું પદ હા ઉડી જતું હોય. તો 3/1 એટલે 0.192 છેદમાં 0.096 કે 0.30 ની x ઘાત 0.60 ની y ઘાત છેદમાં કે 0.30 ની x ઘાત 0.60 ની y ઘાત. સોરી 0.30 ની y ઘાત. આનો ભાગાકાર કરો 2. કે ઉડી ગયા. આ x વાળું પદ ઉડી ગયું. આના જેવું જ થયું જો 0.60 છેદમાં 0.30 એટલે 6/3 ની y ઘાત. તો શું થયું? 2 ની અહીંયા 6/3 એટલે 2 ની y ઘાત. અહીંયા કાંઈ નો એટલે આ ઘાતાંક કેટલો કહેવાય? 1. આધાર હરખા તો ઘાતાંક હરખા તો y બરાબર કેટલું આવી ગયું? 1. તો જો x અને y ની કિંમત આ રીતે શોધી. હવે આ સમીકરણમાં હું મૂકી દઉં તો સમીકરણ શું થઈ ગયું આપણું? વેગનું. તો કે વેગ બરાબર કે no ની ઘાત અજ્ઞાત હતી પણ હવે આપણે શોધી લીધી 2 ઘાત અને O2 ની 1 ઘાત. તો આ રીતે વેગ નિયમ આવી ગયો. તો આટલી મહેનત કરવી પડે. પણ આ MCQ માં પૂછાય તો ડાયરેક્ટ કેમ ઘાતાંક નક્કી કરી લેવાની? જો બરોબર શોર્ટકટ કે આ 0.30 હતી, આ 0.30 હતી, ત્યારે આ 0.096. હવે પ્રયોગમાં શું કર્યું? આની સાંદ્રતા એમનેમ રાખી, આની ડબલ કરી. જો 3 માંથી 6 થઈ. આની ડબલ કરી તો આના કરતા વેગ કેટલા ગણો છે? તો કે આ બેનો ભાગાકાર કરી લેવાય. આના ભાગ્યા તો 4 ગણો થયો. સાંદ્રતા ડબલ કરતા વેગ 4 ગણો થયો. સાંદ્રતા ડબલ કરતા વેગ 4 ગણો થયો એટલે વર્ગના સમપ્રમાણમાં થયો. પછી આમ જોવાય આની સાંદ્રતા એમનેમ. હવે આની એમનેમ રાખીને આની ડબલ કરી. જો આની હારે આને હરખાવાય
આની એમનામ રાખી, આની ડબલ કરી, તો વેગ આના કરતા કેટલા ગણો છે? તો કે 0.096 ને આ 0.192, 2 ગણો છે. આની સાંદ્રતા ડબલ કરી તો વેગ 2 ગણો છે. એનો મતલબ કે આ 1 ઘાતના સમપ્રમાણમાં. તો આ રીતે ઘાતાંક નક્કી થાય. અને કે આવું જે સમીકરણ આવી ગયું આને કહેવાય વેગ નિયમ અથવા વેગ રજૂઆત. ઉદાહરણમાં દાખલો છે, બહુ સિમ્પલ, પણ આ બરાબર સમજીને ગણી લેજો. ચલો સ્ક્રીનશોટ લઈ ગણી નાખજો નોટમાં, બરાબર. પછી આગળ વધી. ચલો ત્યાર પછીનો મુદ્દો પ્રક્રિયા ક્રમ એટલે શું? બહુ સહેલું છે. તો કે પ્રક્રિયા વેગ સમીકરણમાં પ્રક્રિયકની સાંદ્રતાના ઘાતાંકના સરવાળાને કુલ પ્રક્રિયા ક્રમ કહે છે. કઈ નહીં, વેગ સમીકરણ હોવું જોઈએ, વેગ અભિવ્યક્તિ. એમાં જે સાંદ્રતાનો ઘાતાંક હોય એનો શું કરી લેવાનો? સરવાળો. દાખલા તરીકે આમ હોય કોઈ એક પ્રક્રિયા જેનો વેગનું સમીકરણ આમ છે k N2O5 ની સાંદ્રતાની 1 ઘાત. તો અહીંયા ઘાતાંક 1 છે, તો આ પ્રક્રિયા ક્રમ કેટલો થાય? પ્રક્રિયા ક્રમ કે કોઈ એક પ્રક્રિયા વેગનું સમીકરણ આવશે કે h2 ની 1 ઘાત dr2 ની 1/2 ઘાત. તો પ્રક્રિયા ક્રમ કેટલો? પ્રક્રિયા ક્રમ કુલ ક્રમ તો કે ઘાતાંકનો સરવાળો 1 + 1/2 તો કેટલો થયો? 1.5. આવું સમીકરણ હોય. વેગ બરાબર કે h2 ની 1 ઘાત i2 ની 1 ઘાત. તો આના પ્રક્રિયા ક્રમ કેટલો? 1 + 1 કેટલો થયો? 2. તો સાંદ્રતાના ઘાતાંકનો શું કરી લેવાનું? આ સમીકરણ તો તમને આપ્યા જ હોય, એના ઘાતાંકનો સરવાળો કરો, એને કુલ પ્રક્રિયા ક્રમ કહેવાય. અને એમ પૂછે આમાં કે h2 ની સાપેક્ષમાં પ્રક્રિયા ક્રમ, તો એનો ઘાતાંક લઈ લેવાનો. ખાલી એમ પૂછે Br2 ની સાપેક્ષમાં પ્રક્રિયા ક્રમ, તો 1/2. જે પૂછ્યું. હવે પ્રક્રિયાનું સમીકરણ આવો તો વેગ બરાબર કે h2 ની 2 ઘાત Br માઈનસ ની 1 ઘાત BrO3 માઈનસ ની 1 ઘાત. તો આનો કુલ ક્રમ કેટલો થયો? કુલ પ્રક્રિયા ક્રમ ઓકે 2 + 1 + 1 કેટલો થયો? 4. તો બહુ સિમ્પલ. પ્રક્રિયા વેગ સમીકરણમાં પ્રક્રિયકની સાંદ્રતાના ઘાતાંકના સરવાળાને શું કહેવાય? કુલ પ્રક્રિયા ક્રમ. હવે આમાં એમ પૂછે કે h2 ની સાપેક્ષમાં કેટલો ક્રમ છે? તો 2. Br માઈનસ ની સાપેક્ષમાં 1, BrO માઈનસ ની સાપેક્ષમાં 1. કુલ સરવાળો કરો અને કહેવાય પ્રક્રિયા ક્રમ. આવો જ કોયડો આપ્યો છે, એમાં આવા 2 પ્રશ્ન છે. તમને એમ કહી દીધું છે, કોયડો લઈ લો ભેગો કે વેગનું સમીકરણ આવું આપ્યું છે. વેગ બરાબર કે a ની 1/2 ઘાત b ની 3/2 ઘાત, ગમે તે હોય. તો આનો કુલ ક્રમ કેટલો? તો કુલ ક્રમ લખી કરવો હોય તો બેયનો સરવાળો 1/2 + 3/2 કેટલો જવાબ આવે? 2. આટલો સિમ્પલ દાખલો કહેવાય. બીજું કોયડામાં બીજો પ્રશ્ન છે. વેગ બરાબર કે a ની 3/2 ઘાત b ની -1 છે. તો કુલ ક્રમ કેટલો થાય? 3/2 -1. પ્લસ હોય તો પ્લસ કરવાના, માઇનસ હોય તો માઇનસ. તો 1.5 માંથી 1 ગયો તો વધ્યો કેટલો? 0.5. તો સમજો, જેનો કુલ ક્રમ 1 હોય એને પ્રથમ ક્રમની પ્રક્રિયા કહેવાય. 1 એટલે પ્રથમ ક્રમ. કુલ ક્રમ 2 હોય તો એને દ્વિતીય ક્રમની પ્રક્રિયા કહેવાય.
કુલ ક્રમ 0.5 હોય તો અર્ધ ક્રમની પ્રક્રિયા હોય. તો આંકડાને આપણે 1 ને પ્રથમ, 2 ને પછી અહીંયા દોઢમા ક્રમની પ્રક્રિયા ન બોલે, 1.5 ક્રમ બોલે. પણ 2 હોય તો શું કહેવાય? દ્વિતીય ક્રમ. 3 આવે તો તૃતીય ક્રમ. 4 આવે તો ચતુર્થ ક્રમ. આંકડાના નંબર જ બોલવાના, નવીન કાંઈ છે નહીં. તો બહુ સિમ્પલ પ્રક્રિયા વેગ સમીકરણમાં. તો આપણું જનરલ સમીકરણ લખવું હોય તો આમ લખીએ કાંઈ, વેગ બરાબર k a ની a ઘાત b ની b ઘાત. તો કુલ ક્રમ શું થાય? પ્રક્રિયા ક્રમ કે સ્મોલ a વત્તા સ્મોલ b ને આપણે શું કહીએ? n કહીશું. તો પ્રક્રિયાનો ક્રમ કેટલો થઈ ગયો? n ક્રમની પ્રક્રિયા. તો આને કહેવાય પ્રક્રિયાનો ક્રમ. આપણે ભેગામાં કોયડો 4.3 આ કોયડો છે એ ભેગો લઈ લીધો છે. તો જેનો ક્રમ 1 હોય અને એક જ તબક્કામાં થતી હોય તો એવી પ્રક્રિયા છે સરળ પ્રક્રિયા કહેવાય. સરળ પ્રક્રિયાનો ઘાતાંક નક્કી કરવો સહેલો, એટલે એનો ક્રમ પણ સરળતાથી નક્કી થાય. પણ જેમાં એક અને બે કે વધારે તબક્કાઓમાં પ્રક્રિયા થતી હોય તો એને જટિલ પ્રક્રિયા કહેવાય. જટિલ પ્રક્રિયાનો ક્રમ નક્કી કરવો મુશ્કેલ છે. કેવો છે? મુશ્કેલ છે. સમજાય છે આટલું? જટિલ પ્રક્રિયા એટલે કેવી પ્રક્રિયા? એક ઉદાહરણ લઈ લો કે આપણે ઇથેનનું દહન કરીએ. ઇથેનનું ઓક્સિજનની હાજરીમાં દહન થાય તો એમાં ડાયરેક્ટ કાર્બન ડાયોક્સાઇડ બધો બને એવું નથી. વચ્ચે કેટલાક ફોર્માલ્ડિહાઇડ બને, કેટલાક એસિટિક એસિડ બને, કેટલાક અણુ કાર્બન મોનોક્સાઇડ ના બને, કેટલાક અણુ કાર્બન ડાયોક્સાઇડ ના. એ ઘણા તબક્કામાં પ્રક્રિયા થતી હોય, એક કરતા વધારે તબક્કામાં વધુ નિપજો મળતી હોય, એ બધી પ્રક્રિયાને કેવી કહેવાય? જટિલ પ્રક્રિયા. કેવી કહેવાય? જટિલ પ્રક્રિયા. સમજાય છે? ચલો આટલું લઈ લો. પછી આપણે હવે વેગ અચળાંક k નો એકમ તારવવો છે. આ જે k છે ને એના એકમ. પેલા આટલું સ્ક્રીનશોટ લઈ લેજો. ચલો વેગ અચળાંક k ના એકમો તારવવાના છે. સમજો, આપણે સિમ્પલ પ્રક્રિયા લઈએ. આપણે આ પ્રક્રિયા લઈએ, r થી p પ્રક્રિયા. શું કામ અઘરી લઈ છે? સાદી જ પ્રક્રિયા લઈએ. આ પ્રક્રિયાનો વેગ સમીકરણ આવું મળ્યું, વેગ બરાબર k ઇન્ટુ સાંદ્રતાની n ઘાત, જ્યાં n એટલે પ્રક્રિયાનો ક્રમ. આ n ક્રમની પ્રક્રિયા ગણશું. હવે આમાં હું k ને કરતા બનાવું તો k બરાબર શું થયું? વેગ છેદમાં સાંદ્રતા r ની n ઘાત. આટલું સમજાય છે? વેગ એટલે શું? તો કે વેગનું સમીકરણ આપણે આવડે છે. વેગ એટલે સાંદ્રતામાં થતો ફેરફાર છેદમાં સમય. તો એને મૂકી દો. વેગ એટલે સાંદ્રતા છેદમાં સમય. અને r એટલે સાંદ્રતા. તો કે સાંદ્રતા ગમે તે પ્રક્રિયા કોઈ પણ છે તો સાંદ્રતામાં સાંદ્રતાની n ઘાત. તો અહીંયા ઉપર સાંદ્રતાની કેટલી ઘાત હતી? 1. નીચે સાંદ્રતાની n ઘાત છે. આ બેયને ઉપર ચડાવી દો તો k બરાબર સાંદ્રતાની 1 - n થાય. આ n ઘાત ઉપર જાય તો એક બાદ થઈ જાય. તો 1 - n ઘાત ઇન્ટુ સમય ઉપર ગયો તો સમય ઇન્વર્સ. હવે હું સાંદ્રતાનો એકમ મૂકી દઉં. સાંદ્રતાનો એકમ મોલ પ્રતિ લિટર. કયો મૂકી દઉં? મોલ પ્રતિ લિટર. તો આમાં કિંમત મૂકી દઉં તો k બરાબર મોલ પ્રતિ લિટર = 1 - n ઇન્ટુ સમય. સમય લઈ લઉં સેકન્ડમાં તો સેકન્ડ ઇન્વર્સ. તો આ n ક્રમની પ્રક્રિયાનો એકમ થયો. કયા ક્રમની? n ક્રમ. હવે આને હરખું ગોઠવી દો. આની કઈ જરૂર નથી. તો આમ લખીએ કઈ k. આ 1 - n ઘાત આ બેયને આપી દો તો મોલની 1 - n ઘાત લિટર છેદમાં છે એટલે લિટરની 1 - n ઘાત ઇન્ટુ સમય સેકન્ડમાં લઈ લો સેકન્ડ ઇન્વર્સ. એ તો હતું એમ નામ મૂક્યું છે. આ ઘાત હું ઉપર લઈ જાઉં તો k નો એકમ શું થઈ ગયો? મોલ 1 - n ઇન્ટુ
લિટર એ લખો, એ કોનો લખો? લીટર નો. લ્યો ગુજરાતીમાં જ લખો લીટર. લીટર છેદમાં જે ઉપર જાય તો માઇનસ હોય તો પ્લસ થઈ જાય, પ્લસ હોય તો માઇનસ થઈ જાય. તો આ બેની નિશાની બદલે તો શું થઈ ગયું? n-1 ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ. ફરી એકવાર આ સાદી પ્રક્રિયા ચોપડી વાળે જુદી લીધી, મેં સિમ્પલ લીધી છે. આના વેગનું સમીકરણ આવ્યું k ઇન્ટુ સાંદ્રતાની m ઘાત. k વેગ અચળાંક k ને કરતા બનાવી દીધો તો વેગના છેદમાં સાંદ્રતાની m ઘાત. ચલો વેગ એટલે શું? તો કે સાંદ્રતા છેદમાં સમય. આ વેગ માટે આ મૂક્યું છે r ની n ઘાત, એટલે સાંદ્રતા નીચે છે એની n ઘાત નીચે, આ છેદમાં છે હજી. હવે આને હું અંશમાં લઈ જાઉં તો માઈનસ n ઘાત થાય. તો સાંદ્રતાની 1 ઘાત સાંદ્રતાની માઈનસ n ઘાત બે ભેગું કરી દીધું તો સાંદ્રતાની 1 માઈનસ n ઘાત ઇન્ટુ સમય ઇન્વર્સ. હવે મેં સાંદ્રતા મૂકી મોલ પ્રતિ લીટરમાં, તો મોલ પ્રતિ લીટરની 1 માઈનસ n ઘાત છેદમાં સમય સેકન્ડમાં લઈ લો, ઉપર લઈ ગયો એટલે સેકન્ડ ઇન્વર્સ. વળી પાછું આ આધાર ઘાતાંક છે બેયને આપી દીધા. આને વળી છેદમાંથી અંશમાં લઈ ગયો એટલે આ માઈનસ લાગે એટલે આ માઈનસ ને આ પ્લસ થઈ ગયું એટલે n માઈનસ. આ n ક્રમની પ્રક્રિયાના વેગ અચળાંક k નો એકમ છે. હવે જો પ્રથમ ક્રમની પ્રક્રિયા હોય, પ્રથમ ક્રમની પ્રક્રિયા એના માટે મારે મેળવવું હોય તો n બરાબર કેટલા લેવાના? 1. આ કિંમત આમાં મૂકી દો તો પ્રથમ ક્રમની પ્રક્રિયાના k નો એકમ આવી જશે. n બરાબર કેટલા મૂકવાના? 1. તો અહીં n બરાબર 1 મૂકો તો મોલની 1 માઈનસ 1, જો પહેલી વાર મૂકું છું, મોલની 1 માઈનસ 1, લીટરની 1 માઈનસ 1 સેકન્ડ ઇન્વર્સ. તો મોલની 0 ઘાત, લીટરની 0 ઘાત, 0 ઘાત એટલે 1, આ બે કાંઈ લખાય નહીં તો k નો એકમ શું થઈ ગયો? સેકન્ડ ઇન્વર્સ. કયા ક્રમની પ્રક્રિયા માટે થયું? આ પ્રથમ ક્રમ. સમજાણું? ચલો હવે દ્વિતીય ક્રમ, શૂન્ય ક્રમની પ્રક્રિયા લો. ગમે તે હોય પ્રક્રિયા ક્રમ, ગમે તે હોય. શૂન્ય ક્રમની પ્રક્રિયા, ભાઈ તમને આ એક સમીકરણ આવડે એટલે ગમે તે સમીકરણ આવડે, કોઈ પણ ક્રમ પૂછે n ની જગ્યાએ કિંમત મૂકી દેવાની. શૂન્ય ક્રમ છે તો n બરાબર શું મુકાય? 0. હાલો ડાયરેક્ટ આમાં મૂકતા જાય તો k નો એકમ શું થઈ જવાનો? મોલની 1 માઈનસ 0 એટલે 1 ઘાત, લીટર 0 માઈનસ 1 એટલે માઈનસ 1 વધ્યો, સેકન્ડ ઇન્વર્સ તો એમનું એમ જ છે. તૃતીય ક્રમની પ્રક્રિયા હોય, ગમે તે ક્રમ હોય, દ્વિતીય લઈ લો. ચાલો પહેલા દ્વિતીય ક્રમની પ્રક્રિયા. તો દ્વિતીય ક્રમની પ્રક્રિયા માટે ધ્યાન આપજો, n બરાબર કેટલા મૂકવાના? 2. n બરાબર 2 મૂકો તો k નો એકમ કયા સમીકરણમાં? આમાં મૂકવાનું. આ મેન સમીકરણ આપણું થઈ ગયું. આ એક જ યાદ રાખવાનું તમારે. ચાલો n બરાબર 2 મૂકતા જાઓ તો મોલ રેસ ટુ 1 માઈનસ 2 એટલે માઈનસ 1 વધ્યા, લીટર ને 2 માઈનસ 1 એટલે લીટરની 1 ઘાત, સેકન્ડ ઇન્વર્સ તો બધામાં આવશે જ. તૃતીય ક્રમની પ્રક્રિયા, ચતુર્થ ક્રમ ગમે તે લઈ લ્યો, તૃતીય ક્રમની પ્રક્રિયા. તૃતીય ક્રમની પ્રક્રિયા માટે n બરાબર કેટલા આવશે? 3. ચાલો આમાં મૂકતા જાઓ. બોલો ચાલો કે મોલની -2 બરોબર છે, લીટરની 2 ઘાત. કેમ? તો કે 3 માઈનસ 1 2 સેકન્ડ ઇન્વર્સ. તો કોઈ પણ જુદા જુદા ક્રમની પ્રક્રિયા માટેના k ના એકમ આવી ગયા. તો આ એકમ ગોખવાના નથી, ખાલી આ એક જનરલ એકમ યાદ રાખો. જે ક્રમની પૂછી હોય, ચતુર્થ ક્રમ પૂછે, દોઢ પૂછે, અઢી, ગમે એ પૂછે, આપણે આમાં n ની જગ્યાએ મૂકી દેવાના. બીજી વાત MCQ માટે ઘણી વાર તમને એકમ આપ્યો હોય એમ કે આ એકમ કયા ક્રમની પ્રક્રિયાના વેગ અચળાંક k નો એકમ છે, તો કેવી રીતના જોવાનું? તો બહુ સિમ્પલ. આ લાઈનમાં લખેલું હોય એક જ અંશમાં જ લીટર હોય તો તમારે ક્રમ નક્કી કરવો હોય, એકમ આપ્યો હોય તો લીટરની ઘાતમાં 1 ઉમેરી દેવો. યાદ રાખો મિત્રો, વેગ અચળાંક k નો એકમ આપ્યો હોય
અને એના ઉપરથી તમારે ક્રમ નક્કી કરવો હોય, પ્રક્રિયાનો ક્રમ. તો શું કરવાનું? લીટરની ઘાતમાં 1 ઉમેરી દો અને આંકડો આવે ઈ ક્રમ. દાખલા તરીકે તમને આ એકમ આપ્યો ને કે કયા ક્રમની પ્રક્રિયા, લીટરની ઘાત કેટલી છે 2, એમાં 1 ઉમેરી દો, 2 ને 1 3, તૃતીય ક્રમની પ્રક્રિયા થઈ ગઈ. અહીંયા પૂછે આ આપ્યો લીટરની ઘાત કેટલી છે -1, એમાં 1 ઉમેરી દો, -1 માં 1 ઉમેરો 0, તો શૂન્ય ક્રમની પ્રક્રિયા. આમ કે આમ તો આમાં લીટરની ઘાત દેખાતી નથી એટલે 0 છે, એમાં 1 ઉમેરી દો એટલે શું થઈ ગયું? પ્રથમ. તો અહીં લખી જ દઉં છું તમને કે એકમ પરથી, આટલું ખાસ યાદ રાખજો, એકમ પરથી પ્રક્રિયા ક્રમ, કોના એકમ પરથી? કે ના એકમ પરથી પ્રક્રિયા ક્રમ નક્કી કરવા માટે લીટરની ઘાતમાં 1 ઉમેરવો. લીટરની ઘાતમાં કેટલો ઉમેરવાનો? 1. બરોબર છે? તો આ બહુ સિમ્પલ માહિતીઓ હતી. બરોબર, આટલું રાખો. બાકીનું નેક્સ્ટ લેક્ચરમાં બરોબર નોટ ઉતારજો, દરેક વસ્તુ સમજીને લખજો, નો સમજાય તો ફરી પાછા પૂછજો. બરોબર, ચાલો, બેસ્ટ ઓફ લક.